તો જો ફાઇનલી એ બળેલું શાક પાયલે આજ ખવડાવ્યું છે. જો બધું બાળી મેલ્યું શાક. બસ બસ તો હજી તો પ્લાસ્ટિકના વાટકામાં ખાવાની ઈચ્છા ખબર પડે તો આવું બળેલું ખવડાવાય કે ના ખવડાવાય. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાયલ મોન્ટુ વ્લોગ પર. તો મિત્રો આજે કઈ રેસીપી બને છે ચાલો તમને બતાવું. જો આજે કઈ રેસીપી બને છે? ગવાર ડુંગળી. તો મિત્રો આજે ગવાર ડુંગળીનું શાક બને છે, બરાબર. જો અત્યારે ગવાર સમારવાનું ચાલુ છે અને જો જાંબુડા ચોમાસાના જાંબુડા જો ઘરની બાજુમાં મોટો જાંબુનો છે. જો તો અત્યારે લાવીએ છે. મને તો નહીં ભાવતો જાંબુ, આ લોકો ખાય છે. જો મિત્રો આજે ગવાર બટાકા અને ડુંગળીનું મિક્સ સબ્જી બને છે, બરાબર. બટાકા. તો વિડીયોને સૌથી લઈને એન્ડ સુધી જોજો, ખૂબ મજા આવશે. ચૂલા પર બનાવીશું, રેસીપી જોરદાર થશે. તો જો અત્યારે ગવારની અંદર બટાકા સમારી દીધા, બરાબર. જુઓ તો જો મિત્રો આજે અત્યારે ફૂલ એવી ગરમી પડે છે. જો ખરી ગરમીમાં આજે ચૂલા પર વધવાનું છે. સૌથી પહેલાં તેલ ગરમ કરી દીધું, બરાબર. તેલ પતી ગયું. થોડી વહી નાખીશું. મસાલા છે, મસાલા બધા ડુંગળી. આને મિક્સ કરી દઈશું. નાખીશું ગવાર બટાકા ધોઈ. ગવાર બટાકા સમારેલા. એની ઉપર મસાલા, ધાણા જીરું પાવડર, હળદર, મરચું અને પછી આવશે મીઠું. ડાયરેક્ટ આને વઘારી દેવાનું. પાણી મેળવીશું. ટાંકીને ચડવા દઈશું પાણી બળે ત્યાં સુધી. જો મિત્રો આપણું ગવાર બટાકા શાક રેડી છે, બરાબર. ગવાર બટાકા ડુંગળીનું. જો ગરમી થોડી વધારે હોવાથી થોડું બળી છે. જો દેખાય છે સામાન્ય બળીએ તો વહેલો પકી જાય. તો વળી કોને તો ચોંટી ગયું છે. બાકી એની સ્મેલ મસ્ત આવે છે. આનો ઘરમાં લઈને તને યાર ખબર નહીં પડતી. વાતોમાં પેલું શાક દાજી ગયું.
રોટલી થોડી વાર અહીં કરો તો ના ચાલે? પણ ગરમી કેવી હતી મને એમ કે ચૂલા ઉપર શાક બનાવું ગેસ ઉપર રોટલી કરી દઉં પણ તમને હળગાવવાનું કીધું તે ચૂલો ભમ ભમ હળગાઈને આવ્યા. મારી એ ભૂલ તો છે જ. જો તમને બતાવું, શાક દાજ્યું તો છે બરાબર, એટલું બધું એ નહીં દાજ્યું. મેં થોડું વધારે હળગાડી દીધું ઉપરની ગરમી એટલે થોડું દાજી તો જ્યું છે, પણ પાયેલો કાઢે છો મેળ આવશે કયો પછી ખાવા નહીં આલે કાલે. તો મિત્રો આજે બળેલું શાક ખાવાનું છે બરાબર. તો રોટલી થાય છે, શાક ગવાર બટાકા ડુંગળીનું શાક બળી ગયું અત્યારે, આમ બળેલું શાક ખાવું પડશે. તો જો ફાઇનલી એ બળેલું શાક પાયેલી આજ ખવડાવ્યું છે. જો બધું બાળી મેલ્યું શાક. બસ બસ તો હજી તો પ્લાસ્ટિકના વાટકામાં ખાવાની ઈચ્છા છે. બધું નહીં ભરી ગયું જો શાક નહીં બળી પણ નેચર નેચર હતું એ બધું બળી ગયો મસાલો બધો. જો ક્યાં ખબર પડે કે આવું બળેલું ખવડાવાય કે ના ખવડાવાય? ખવાય કુંદાળું મોવતી હોય ઉતાવળમાં ભરી જાય તો ખાઈએ લેવું પડે. શું કેવું દોસ્તો? આમ બધું અડધું તો છોકરા અભર્યા એટલે છોકરા ગયા જાય, છોકરા અભર્યા એટલે આજકાલમાં લેવા જવું હોય, આજકાલમાં છોકરાને લેવા જવું હોય ગામડે ના નહીં અભર્યા તો શું પણ શું કરો જઈએ હેડો. અત્યારે તો જમી લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વ્લોગ તમને ગમે તો લાઈક કરજો અને શાક બળી ગયું બદલ માફ કરજો. પહેલાં ટેસ્ટ તો કરો કેવું બન્યું. ચાલુ સૌથી પહેલાં દ્વારકાધીશ તે જમાડવાના આપણે. જય દ્વારકાધીશ ભગવાન, જમવા આવજો ભગવાન. બનેલું પણ સારું લાગે હો, સારું સરસ એક નંબર. એટલે એવું તો કહેવાય નહીં કે નહીં સારું બન્યું ને કે પાછું પછી ખાવાના વખા પડી જાય. તો મિત્રો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર.